જય માતાજી અને ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એકચ્યુઅલી ગુડ આફ્ટરનૂન છે તો અત્યારે મારે છે ને થોડુંક દુકાનનો સામાન લેવા માટે મારે જવાનું છે કોસ્કો. હું તમને બધાને અંદરથી કોસ્કો બતાવું અને ત્યાં શું શું સામાન મળે એ બી તમને બતાવીશું. તો તમે મારી સાથે બન્યા રહેજો. આજે તમને કોસ્કોની સૈર કરાવું અંદરથી હું તમને. જો ગાઈસ, અમે કોસ્કોની ગલીમાં પહોંચવાના છીએ. અમારા આગળ એક બોટવાળા ભાઈ બી છે. એને આઈ થિંક બોટમાં પેટ્રોલ ભરાવવાનું હશે અને ગાડીમાં બી ભરાવવાનું હશે, કારણ કે કોસ્કોમાં પેટ્રોલ થોડુંક રિઝનેબલ પ્રાઇસમાં હોય એવું બધા કહે, પણ લાઈનો બહુ હોય. હું તમને કદાચ બતાવીશ ત્યાં કે મને હમણાં ટાઈમ મળતો હતો કે લાઈન કેટલી છે ત્યાં અત્યારે. ચલો ત્યાંથી જ લઈ જાઓ તમને બતાવવા માટે. જો ગાઈસ, હવે કોસ્કો પહોંચી ગયા છીએ. હવે અમે અંદર જઈ રહ્યા છીએ. આ મેઇન એન્ટ્રી ગેટ જ છે. અહીંયા વોચ, જ્વેલરી, તમારે જે લેવું હોય ને, બગસરાની સાચા દાગીના બધું જ મળે. હવે મારે તો 4-5 વસ્તુ લેવાની છે, એની માટે જઈએ છીએ. પણ હું તમને બીજી 2-5 વસ્તુ બતાવું. ઓહો, ડાયસન કિડની વેચીને લેવું પડે. આ તો આની કરતાં વાળ પવન આવે એમાં સુકાઈ દે ને તો એ સસ્તું પડે, મફત એકદમ. આ જો ગાઈસ, અહીંયાથી છે ને મેં લાસ્ટ ટાઈમ નાન ખટાઈ લીધી હતી, પણ આ વખતે દેખાતી નથી ક્યાંય. સારી હતી, આઈ થિંક $1.5 કિલો જેવી હતી અને $5-6 જ હતી. કાંઈ નહીં, ચલો આજે કંઈક બીજું ખાઈએ. બીજું શું, જુઓ તમે કેટલું બધું છે અહીંયા. તમે અહીંયા બલ્કમાં લ્યો ને, કેમ કે દુકાનનું નામ એટલે કોસ્કો હોલસેલ એવું જ છે. તમે બલ્કમાં લ્યો ને તો જ આમ થોડુંક રિઝનેબલ પ્રાઇસમાં પડે. અધરવાઇઝ તમને આ મોટા મોટા ફેમિલી હોય ને એ લોકો માટે વધારે સારું. આ જો ચપાતી માસ્ટરની છે, આપણે નથી ક્યારે લીધી, પણ પ્લેન રોટી, ઇન્ડિયન સ્ટાઇલ ચપાતી. જો ગાઈસ, અહીંયાનું આ શાક માર્કેટ બી છે અંદર નાનું એવું. ઓ, આપણને ટેટી બહુ ભાવે. ઇંગ્લિશમાં શું કહેવાય, હની ડ્યુ મેલન કે રોક મેલન કંઈક તો કહેવાતું હશે. આ જો તરબૂચ, બધું બહુ મસ્ત મળે. થોડુંક મોંઘું હોય આ બધું બહારના શાક માર્કેટ કરતાં, પણ ચાલે. હવે આ જુઓ, તમને આમ આખો દિવસ નીકળી જાય એવું છે. ધીમે ધીમે ચાલતા રહ્યો ને. આ જો ઉપર ટેન્ટ મૂક્યા છે, નાના છોકરાને રમવાની ટ્યુબો છે, બધું જ છે. ઓહો, પનીર દેખાઈ ગયું. લાવો તમને પનીર બતાવું. અમે હર વખતે અમે આ જ ખાઈએ છીએ. આપણે ઇન્ડિયન સ્ટાઇલ જ લાગે એકદમ ટેસ્ટમાં બી. 1 કિલોનો બ્લોક છે, આઈ થિંક $15 કિલો છે. ઇટ્સ ગુડ. બહાર થોડુંક મોંઘું મળે આના કરતાં, પણ અમને તો આ ફાવી ગયું છે એટલે અમે આ જ યુઝ કરીએ છીએ. આ જો ગાઈસ, નાના છોકરાઓ માટેના જ્યુસ છે અહીંયા. અને આખી આમ કહેવાય ને ઠંડા પીણાની આઇલ જ છે. અહીંયા બધું એ જ મળશે તમને આખા લાઈનમાં. મારે દુકાન માટે આ બધા ડ્રિંક્સ લેવાના હતા, આપણે કોકો કોલાના ને બધા.
તો આઈ થિંક મારે 15 બોટલ જોતી હતી, પણ જે મળે એ લઈ લઉં છું. આ જો ગાઈસ, ચીલી ટર્મરિન એટલે આઈ થિંક આંબલી તીખીવાળી એવું બનાવીને મૂકેલું છે. પણ આને પ્રાઇસ છે $13, 680 ગ્રામના. ટ્રોપિકલ ફિલ્ડ ચીલી ટર્મરિન બાઇટ્સ. મોંઘું કહેવાય. હો આજો આમ પાપડ બી છે. ડ્રાઈડ મેંગો $23. બોલો, ઇન્ડિયામાં કેટલાનું મળે આવું બધું તમે વિચારો. મને તો એવું બધું ભાવતું નથી, એટલે કંઈ લેવાનો પ્રશ્ન જ ના આવે. ચલો આગળ વધીએ. જો ગાઈસ, અહીંયા બધા સોસ, દહીં, મિલ્કવાળા ડ્રિંક્સ, બધા લસ્સી બી મળે છે અહીંયા. આપણું દહીંને અહીંયા યોગર્ટ કહે. આપણું ઇન્ડિયન સ્ટાઇલ બી યોગર્ટ જોઈ રહ્યું. ઇન્ડિયન સ્ટાઇલ દહીં સારું મળે, પણ અમે 2 જણા રહીએ તો આટલું બધું ખવાય નહીં, એટલે આટલું બધું લઈને મતલબ નહીં કહેવાનો. જો ગાઈસ, હવે અમે છે ને ઓલું બ્રેકફાસ્ટ માટે ગ્રેનોલા લેવાના બાકી હતા અમારે. અમે નોર્મલી કોસ્કોમાંથી જ લઈએ છીએ. તો અમે થોડા કોકોનટવાળા હોય ને તો મસ્ત લાગે, કોકોનટ ને બેરીઝ ને બધું. પણ આ પેકેટમાં તો એવું કંઈ લાગતું નથી. કોકોનટ ફ્લેક્સ છે, પણ આખું ટોપરું જેવું મજા આવે ને ઘણી કરેલું, જો એવું આ લાગે છે. 1.3 કિલોસ છે આ. અમારે બેને ચાલશે. હું તમને બધાને બતાવીશ, બહુ જ મસ્ત લાગે. આમાં પેશન ફ્રૂટ ને બધું નાખીને ખાધું હોય ને, બહુ મજા આવે. તમને હું બતાવીશ પણ, હે ને, બીજા વ્લોગમાં. આ જો ગાઈસ, તેલના કેરબા હતા. આ સાઈડ છે બધા ભાત, દીવાન. અહીંયા વધારે ભાત તમે જુઓ ને તો ઇન્ડિયામાં જ બનેલા છે આ બધા જ મોસ્ટલી, કાં તો થાઈલેન્ડ છે, એવું બધું છે. આપણા હમણાં બતાવીશ તમને હું. આ જો દાવત, આ ભાઈને ઓળખો છો? મને નામ ભૂલાઈ ગયું છે, પણ તમે ઓળખતા હોય તો તમે કમેન્ટમાં મને જણાવજો. મગની દાળ ને બધું સારી પ્રાઇસમાં મળે, પણ આમ બહુ બધું મળે એકસાથે. $12 4 કિલો કંઈક એવું હતું. અને સારી ક્વોલિટી મળે, એકદમ પ્રીમિયમ ક્વોલિટી. આ જો ચણા મળે, કાબુલી ચણા. આ જો ગાઈસ, અમારે અહીંયા આઈ થિંક મોક્ષા કરીને છે, એનું જ ઘી અમે વાપરીએ છીએ અહીંયા. અહીંયા ઘણા ઘરે બનાવે, બટરને ગરમ કરીને, બધી બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. પણ અમે 2 જણા છીએ તો અમને આટલું તો બહુ બધું જ સમય ચાલે, બહુ બધા મહિનાઓ નીકળી જાય એમાં તો. અને આ ન્યૂઝીલેન્ડમાં બને છે આ ઘી, પણ બહુ જ મસ્ત છે. $40 3 લીટર. 40 એટલે આપણે ઇન્ડિયાના તમને કહું $2000 જેવું થાય, $2100 જેવું. મને ઇન્ડિયામાં નથી ખબર ભાવ કેટલો હોય ઘીનો, પણ તમે મને જણાવજો કોમેન્ટમાં કે અમે મોંઘું તો નથી લેતા ને. ચલો હવે આગળ આપણે નીકળીએ. આ માનસીને દેખાઈ ગયું કે કંઈક વીગન બોલોનીઝ પાસ્તાનું કંઈક છે, અને પાસ્તા બહુ જ ભાવે.
અને મને જરાય ન ભાવે. પણ એણે કીધું આ વીગન છે, આપણે ટ્રાય કરી શકીએ. અને કંઈક $2.50 જ મૂકેલા એ લોકોએ. નવી પ્રોડક્ટ હોય ને તો લોકો થોડુંક સસ્તું મૂકેલું હોય, તો ટ્રાય કરવામાં કંઈ વાંધો નહીં. આ બધું આમ કહેવાય ને થાઈ સોસ ને બધું એવું બધું પડ્યું છે અહીંયા. હોલેન્ડેઝ સોસ ને મેયોનીઝ ને ગાર્લિક સોસ, પેરી પેરી સોસ. જો ગઈશ આ સામે બેન ઊભા ને સ્ટીલનું ઓલું કાઉન્ટર લઈને, એવા 4-5 જગ્યાએ ઊભા હોય અંદર. તમારે એ લોકોની જે નવી પ્રોડક્ટ્સ આવી હોય ને એ લોકો તમને ત્યાં ટેસ્ટ કરાવે ફ્રીમાં. તો તમારે ટ્રાય કરવું હોય તો તમને કરી શકો અને પછી તમે બાય બી કરી શકો. એવી રીતના સારું પડે. જો ગાઈસ અમારી શોપિંગ થઈ ગઈ છે. હવે અમે લાઈનમાં આવી જશું. લાઈન થોડીક મોટી હતી. જો ગાઈસ હવે અમે બહાર નીકળીને જ્યાં ગાડી મૂકી હતી ત્યાં જશું અને આ બધો સામાન ભરીને પછી અહીંથી કોસ્કોને રજા આપશું. અહીંયા ઘણું બધું મારે તમને બતાવવાનું બાકી રહી ગયું છે, જેમ કે આ બધું ઇલેક્ટ્રોનિક્સ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન આ બધું જ મળે છે અહીંયા. કપડાં જોતા હોય તો કપડાં, પછી ઘણું બધું મેડિસિન્સ. એટલે કેવું છે, થોડોક સમય કાઢીને બતાવીશ તમને બીજી વાર. અત્યારે મારે થોડુંક લેટ થતું હતું એટલે મેં તમને થોડુંક જેટલું બતાવે એટલું તમને બતાવી શકું તો બતાવી દઉં. જો ગાઈસ કોસ્કોથી નીકળ્યા અમે અને હવે નીકળીને જઈએ છીએ. માનસી મને કામ પર ડ્રોપ કરીને એ ઘરે ચાલી, એને વર્ક ફ્રોમ હોમ છે આજે. તો તમને શોપ પર બતાવું. આ બધો સામાન હવે શોપ પર ખાલી કરવો પડશે ને, તો દુકાને મળીએ. જય માતાજી.